શું નામ તમારું? જગદીશભાઈ જોઈતારામ મોદી. જગદીશભાઈ જોઈતારામ મોદી. કેટલી ઉંમર તમારી? ઉંમર 58 58. આજે બર્થડે છે મારો બાપુ. અચ્છા, વાહ. પહેલા તો જન્મદિવસની શુભેચ્છાઓ. કયું ગામ તમારું? મૂળ ગામ વિજાપુર, પર વર્ષોથી બોમ્બે રહેતો. અચ્છા, બોમ્બે રહેતા હતા. કોણ છે તમારા ફેમિલીમાં? અને ગોરોલા પછી આપણે અમદાવાદ નારાયણપુરા એક બાબો એક બેબી છે. અચ્છા, બાબન બેબી છે. તો તમારે અહીંયા આવવું પડ્યું, મને નવાઈ લાગે છે. થોડા સક્ષમ બી લાગો છો. સ્વામિનારાયણ 25 સત્સંગી છે. અચ્છા, પણ છોકરાની બહુ થોડીક એવી છે. આ બધા જીવનની અંદર છોકરાઓની બહુ જ તકલીફ આવે છે. આ બધા બિચારા છે ને, જેટલા બી આ બધા છે ને, બધા દુખિયારા છે. અને 90% બધાની સમસ્યા છોકરાની આપેલા જો બાપ એટલા બેઠા એ એમનું કીધેલું કરીએ ને બાપુ તો સારું. અને જો આપણું થોડું ચલ્યું એટલે ખરા. અને મહાશિવરાત્રી તો એવી ગાળો કાઢી મને તું તારી કરીને મારી લાઈફમાં કોઈ આવું કરી દે. શિવરાત્રી દિવસે શિવરાત્રી શું તમારા જીવનમાં તમારા ટાઈમમાં શું કરતા હતા તમે કામમાં? હું મારા ટાઈમમાં એસએસસી પડે પછી બોમ્બે ભાગી જતો હતો. અચ્છા, નોકરી ધંધા કર્યા પછી લાસ્ટમાં મારા બાટાનો શોરૂમ હતો. અચ્છા, નાનો 7 વર્ષથી હતો. તમારો પોતાનો શોરૂમ હતો? બાટાનો શોરૂમ. તમારો પોતાનો શોરૂમ? બાટાનો શોરૂમ. પછી કોરોના આવ્યો એટલે 3 મહિના બેસી રહ્યો. 1.5 લાખ ભાડું ચડી ગયું. એટલે પછી બંધ કરી મારો છોકરો કે અમદાવાદ આવી ગયો. છોકરો સારો છે. પછી છોકરો તમારો શું કરે છે? છોકરો આ ઇલેક્ટ્રિકની સ્વિચો ને બધું આવે ને એની સપ્લાય કરે. સપ્લાયર છે. મોટા પાયે. આવક બી સારી છે? આવક સારી. કેટલું મહિને કેટલે કમાતો છે છોકરો? 12-13 લાખ કમાય છે. શું બોલો છો તમે? મહિને 12 લાખ. વિજય ખબર તમારો છોકરો મહિને 12-13 લાખ કમાય છે. ગાડી છે, બંગલો બધું છે. ગાડી છે, બંગલો છે. હા, છોકરા બહુના હિસાબે ત્રાસના હિસાબે આ બધું મતલબ તૈયાર કોણ? તમે જ બધું કરી આલેલું બધું? ના, એ છોકરાની જાત ઉપર થોડા ઘણા મેં આપ્યા મારા. બરાબર. છોકરા લગ્ન કરી આપ્યા, છોકરી લગ્ન કરી આપ્યા. બરાબર. અને છોકરા જે બધી મારા જોડે કઈ રાખ્યું નહીં. બરાબર. તમારું મકાન પોતાનું બોમ્બે મેં ફ્લેટ છે? એ હાલ રીડેવલપમાં છે. અચ્છા, રીડેવલપમાં છે. એ લગભગ 5 વર્ષ બહુ થઈ જશે. અચ્છા, શું નામ કીધું તમારું? જગદીશભાઈ જોઈતારામ મોદી. જગદીશભાઈ, તમારી સ્ટોરી તો બહુ મજા નહીં યાર. નાનપણમાંથી યાદ બાપુ, નાનપણ માં મરી ગઈ. પછી જેમ તેમ મોટા થયા, એસએસસી પડે, પછી નવી માં તો પછી ઘર છોડવું પડે. પણ મને નવાઈ એ વાતની લાગે છે કે 12-13 લાખ રૂપિયા છોકરો કમાતી હોય તો તમારા માટે છોકરા ચાલતું જ નહીં ઘરનું. પણ એમાંથી 50,000 કાઢીને તો તમારી વ્યવસ્થા કરી શકે ને? એ છોકરો કરે પણ એ નહીં એવું મગજ ચાલતું એના કરતા આપણો રસ્તો. તો અમે ઈચ્છીએ કે આ વિડીયો તમારા છોકરા સુધી પહોંચે. એને કહું કે તમારા પપ્પા અહીં આગળ છે, બહુ ખુશ જ છે. જો કે આ રહેવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા 1 નંબર તો છે જ. બરાબર. પણ અમે ઈચ્છીએ છીએ કે તમારા પપ્પા તમારા છત્રછાયામાં રહે તો અમને વધારે ગમે. બરાબર. સુકો રોટલો ખાવો વાળો. સાચી વાત. 100%. ના, ખૂબ સરસ. બહુ મજા આવી તમારી વાતચીત કરી. અને તમારી જે વાતચીત છે બીજા માટે બી પ્રેરણાદાયક રહેશે કે યાર પરિસ્થિતિ ગમે તેવી હોય, હિંમત નહીં હારવાની. અને જેટલા બી લોકો છે હું અપીલ કરું છું કે તમારા બધા માટે આ રૂમો બનાવી છે. બહુ બધી હજી આગળ પણ કામ ચાલુ છે મોટું. બીજા 150 લોકો રહી શકે એવી વ્યવસ્થાનું કામ ચાલુ છે. સો જેટલા પણ નિરાધાર લોકો હોય અહીં આવી જજો, બધી વ્યવસ્થા છે. બરાબર ને? ઓકે, ધન્યવાદ.